જે હું કેપકટમાં જે હું વિડીયો એડિટ કરું છું, એ જે નોર્મલ ટેક્સ વગરનો જે વિડીયો હોય એ મારે બીજું જે યુટ્યુબ ચેનલ હોય એમાં અપલોડ કરવાનો છે. માનો સમજી લો કે મારે એક એવું ચેનલ રાખવું છે જેમાં જે એડિટ્સ એપમાં જે ઇન્સ્ટાગ્રામની જે એડિટ્સ એપ છે એમાં હું વિડીયો એડિટ કરવું હોય, એ મારા જે ઇન્સ્ટાગ્રામની એડિટિંગવાળું પ્રોફાઇલ હોય કે યુટ્યુબનું હોય કે ફેસબુકનું હોય એમાં હું અપલોડ કરું છું. બરાબર, તો જે નોર્મલ વિડીયો હું કેપકટમાંથી બનાવું છું, એ મારે બીજા યુટ્યુબ ચેનલમાં અને બીજા ફેસબુકમાં અલગ મતલબ નોર્મલ ટેક્સ વગરનો વિડીયો અપલોડ કરવાનો છે. એટલે હું એનું અલગ રિયલ ક્વોલિટી જે 4K ક્વોલિટી કેપકટની છે એ દેખાય, અને ઇન્સ્ટાગ્રામની થોડીક વધારે ડબલ ક્વોલિટીવાળો વિડીયો બની જાય એટલે એમાં સારી ક્વોલિટી આવતી નથી. તો એટલે મારે એવું કરવું છે કે જે નોર્મલ વિડીયો છે ક્યારેકમાં સમજી લો કે ટાઈમ યાદ આવી જાય તો મૂકી દેવાનો. બરાબર, આટલું જ મારે કહેવું હતું, એટલા માટે અમે નોર્મલ વિડીયો બનાવી નાખ્યો. ભલે તો આ મારે વિડીયો જાણકારીવાળા ચેનલમાં અપલોડ કરવાનો છે.